શું તમારું સપનું છે વિદેશમાં ભણવાનું, ત્યાં કામ કરવાનું કે પછી ત્યાં જ સેટલ થવાનું? જો હા, તો એ સપના સુધી પહોંચવા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અને એ છે આઈએલ્સની પરીક્ષા. તો ચાલો આજે આપણે આ પરીક્ષાને એકદમ સરળ ભાષામાં સમજીએ, ખાસ કરીને આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે. અને આ આખી જાણકારી તમારા સુધી પહોંચાડી રહ્યું છે ડી-લાઇટ એજ્યુકેશન, ટંકારિયા, જેઓ વર્ષોથી સ્ટુડન્ટ્સને બેસ્ટ કોચિંગ આપી રહ્યા છે. તો ચાલો એમના અનુભવના આધારે આ આખી વાતને ડિટેલમાં સમજીએ. તો આજનો આપણો હેતુ એકદમ ક્લિયર છે. આઈએલ્સ શું છે, એનાથી શું ફાયદા થાય, પરીક્ષા કેવી રીતે આપવાની અને સૌથી અગત્યનું, ઓછી મહેનતે સ્માર્ટ રીતે સારો સ્કોર કેવી રીતે લાવવો. બસ આ બધી જ વાતો આજે આપણે કરવાના છીએ. તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલાં તો જાણીશું કે આઈએલ્સ છે શું અને એના ફાયદા. પછી પરીક્ષાનું સ્ટ્રક્ચર કેવું હોય છે એ જોઈશું. એના પછી દરેક સેક્શન માટેની સ્પેશિયલ ટિપ્સ. અને પછી આવશે સક્સેસનો ફાઇનલ ફોર્મ્યુલા. અને છેલ્લે આ સફરમાં ડી-લાઇટ એજ્યુકેશન કેવી રીતે મદદ કરી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી કે ભાઈ આ આઈએલ્સ છે શું અને આપણે આપવી કેમ જોઈએ? તો જુઓ, આઈએલ્સનું આખું નામ છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી ટેસ્ટ છે જે આખી દુનિયામાં માન્ય છે. એ એવું સાબિત કરે છે કે તમને અંગ્રેજી ભાષા સમજાય છે અને તમે એમાં વાતચીત કરી શકો છો. ભણવા જવું હોય, નોકરી કરવી હોય કે ત્યાં રહેવા જવું હોય, આ ટેસ્ટ એક પ્રકારનો ગેટ પાસ છે. તો આ પરીક્ષા આપવાના ફાયદા શું? સૌથી મોટો ફાયદો તો એ જ છે કે એનાથી સ્ટુડન્ટ વિઝા મળવામાં બહુ જ સરળતા રહે છે. એટલું જ નહીં, વર્ક પરમિટ અને નોકરી માટે પણ સારો આઈએલ્સ સ્કોર બહુ જ જરૂરી છે. અને જેમને ત્યાં કાયમ માટે વસવું છે, એટલે કે પીઆર લેવા છે, એમના માટે તો આ લગભગ ફરજિયાત જેવું છે. અને આ સ્કોર ક્યાં ક્યાં ચાલે છે? તમે જે પણ દેશનું સપનું જોતા હો ત્યાં એ કામ લાગશે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને હવે તો અમેરિકાની પણ મોટાભાગની યુનિવર્સિટીઝ આઈએલ્સ સ્કોરને માન્યતા આપે છે. એટલે કે એક પરીક્ષા અને દરવાજા અનેક. હવે આ બહુ જ મહત્વની વાત છે, એટલે ધ્યાનથી સમજજો. આઈએલ્સના 2 પ્રકાર છે. જો તમારે ભણવા માટે જવાનું છે તો તમારે આઈએલ્સ એકેડેમિક આપવાની હોય છે. પણ જો તમારો હેતુ નોકરી કે પછી ત્યાં સેટલ થવાનો છે તો તમારે આઈએલ્સ જનરલ ટ્રેનિંગ આપવાની હોય છે. પોતાનો હેતુ ક્લિયર કરીને સાચું મોડ્યુલ પસંદ કરવું બહુ જ જરૂરી છે. ઓકે, તો હવે આપણે સમજીએ કે આ પરીક્ષામાં હોય છે શું, એનું ફોર્મેટ કેવું હોય અને એમાં માર્ક્સ એટલે કે બેન્ડ સ્કોર કેવી રીતે ગણાય છે. પરીક્ષાના મુખ્ય 4 ભાગ હોય છે. લિસનિંગ, જેમાં તમારી સાંભળવાની સ્કિલ ચેક થાય. રીડિંગ, જેમાં વાંચીને સમજવાની. રાઇટિંગ, જેમાં લખવાની. અને સ્પીકિંગ, જેમાં બોલવાની. રીડિંગ અને રાઇટિંગ માટે 1-1 કલાકનો સમય મળે છે, જ્યારે સ્પીકિંગ ટેસ્ટ ખાલી 11થી 14 મિનિટનો જ હોય છે. અહીંયા ટાઈમ મેનેજમેન્ટ બહુ જ મોટો રોલ પ્લે કરે છે. તો સારો સ્કોર એટલે કેટલો? જુઓ, મોટાભાગના દેશોમાં વિઝા માટે ઓછામાં ઓછા 6 બેન્ડ તો જરૂરી છે જ. એટલે 6+ બેન્ડ એ એક સેફ સ્કોર ગણાય છે. પણ હા, જો કોઈ સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો આપણો ટાર્ગેટ 7 કે એનાથી વધારે બેન્ડનો હોવો જોઈએ. જેટલો સારો સ્કોર એટલી સારી તક. ચાલો હવે આવે છે સૌથી કામની વાત. દરેક સેક્શનમાં આપણે કેવી રીતે સારા માર્ક્સ લાવી શકીએ એની કેટલીક સ્માર્ટ ટિપ્સ જોઈએ. લિસનિંગમાં સારા સ્કોર માટે 3 વસ્તુ ખાસ યાદ રાખો. પહેલું, હંમેશા હેડફોન લગાવીને જ પ્રેક્ટિસ કરો, જેથી પરીક્ષા જેવો માહોલ મળે. બીજું, ઓડિયો શરૂ થાય એ પહેલાં જે થોડો ટાઈમ મળે એમાં ફટાફટ સવાલો પર નજર ફેરવી લો. અને ત્રીજું, સાંભળતી વખતે નાના નાના પોઈન્ટ્સ લખવાની આદત પાડો. રીડિંગમાં સૌથી મોટો ચેલેન્જ છે સમય. આખો પેરેગ્રાફ વાંચવા બેસશો તો પેપર છૂટી જશે. એટલે સ્કિમિંગ અને સ્કેનિંગ ટેકનિક શીખવી બહુ જ જરૂરી છે. હંમેશા ઘડિયાળ જોઈને જ પ્રેક્ટિસ કરો અને સવાલમાં જે મેઇન શબ્દો હોય એને અંડરલાઇન કરી દો. જવાબ તરત જ મળી જશે. રાઇટિંગમાં 2 ટાસ્ક હોય છે. ટાસ્ક 1માં કોઈ રિપોર્ટ કે લેટર લખવાનો હોય છે, જેમાં ફોર્મલ લેંગ્વેજ વાપરવી પડે. અને ટાસ્ક 2, જે વધારે માર્ક્સનો છે, એમાં એક નિબંધ લખવાનો હોય છે. બસ એનું સ્ટ્રક્ચર ક્લિયર રાખો. ઇન્ટ્રો, બોડી પેરેગ્રાફ્સ અને કન્ક્લુઝન. અને હા, ગ્રામર અને સારા શબ્દોનો ઉપયોગ જ તમને સારો સ્કોર અપાવશે. અને છેલ્લે સ્પીકિંગ.
આનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. કોન્ફિડન્સ વધારવા માટે રોજ અરીસા સામે ઊભા રહીને બોલવાની પ્રેક્ટિસ કરો. મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કરી દો અને જ્યારે એક્ઝામિનર સવાલ પૂછે ત્યારે ખાલી યસ કે નોમાં જવાબ ના આપો. જવાબને થોડો લાંબો અને ડિટેલમાં સમજાવો. તો આ બધી ટિપ્સને જો આપણે ભેગી કરીએ તો એક પરફેક્ટ સક્સેસ ફોર્મ્યુલા બને છે. ચાલો જોઈએ એ ફોર્મ્યુલા શું છે. તો આ રહ્યો એ 5 સ્ટેપનું ફોર્મ્યુલા. પહેલું, રોજ એક પ્રેક્ટિસ ટેસ્ટ આપો. બીજું, ટાઈમ મેનેજમેન્ટ પર પૂરો કંટ્રોલ મેળવો. ત્રીજું, રોજે રોજ નવા શબ્દો શીખો અને એની એક લિસ્ટ બનાવો. ચોથું, જે ભૂલો થાય એને સ્વીકારો અને એમાંથી શીખો. અને પાંચમું અને સૌથી અગત્યનું, કોઈ સારા અને અનુભવી ટીચરનું માર્ગદર્શન લો. અને જ્યારે સાચા માર્ગદર્શનની વાત આવે ત્યારે ડીલાઇટ એજ્યુકેશન તમારી આ સફરમાં એક બેસ્ટ પાર્ટનર સાબિત થઈ શકે છે. ડીલાઇટ એજ્યુકેશન જ કેમ? કારણ કે અહીં તમને ક્વોલિફાઈડ ફેકલ્ટી મળે છે, જેમના ફાઉન્ડર પોતે યુકેથી MBA થયેલા છે. અહીં દરેક સ્ટુડન્ટ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે, જેને આપણે 1-to-1 ટીચિંગ કહીએ છીએ. ટાઈમિંગ પણ ફ્લેક્સિબલ છે અને ઓનલાઈન ક્લાસની સુવિધા પણ છે. એટલું જ નહીં, તમને ફ્રી કન્સલ્ટિંગ અને ભણવા માટે એકદમ મોડર્ન માહોલ પણ મળે છે. તો ટૂંકમાં આયલ્સ માત્ર એક પરીક્ષા નથી, પણ એ એક એવી ચાવી છે જે તમારા માટે વિદેશમાં ભણતર, નોકરી અને એક સારા ભવિષ્યના દરવાજા ખોલી શકે છે. બસ જરૂર છે સાચી દિશા અને થોડી મહેનતની. જો તમે પણ આ સફર શરૂ કરવા માટે તૈયાર છો અને પોતાના સપનાને એક નવી ઉડાન આપવા માંગો છો, તો ડીલાઇટ એજ્યુકેશનનો જરૂરથી સંપર્ક કરજો. એમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલા છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ પહેલું પગલું ભરો. ખૂબ ખૂબ આભાર.